હાય ભગવાન, અલે 8 વાગવા છે બે ડીશ ખાવા બાવા નહીં બનાવવાનું? ના, આજ તો મને ઈચ્છા જ નહીં ખાવા બનાવવાની તાન. કેમ એવું? ના, આજ તો બનાવું જ નહીં. આજ તો શોખ બહાર ખાવા જઈએ. અલ્યા યાર, આવું બધું ચાલતું હે લે? હોય તો કરોડપતિ છું હું. અઠવાડિયામાં 4 દાડા ઈચ્છા ના થાય એટલે પાછું બહાર ખાવા. 5000 નું કડિયાણું ભર્યું છે હમણાં. મગની દાળ નથી, તુવેરની દાળ નથી, પેલી માં તો ચણા જોઈ કઠોળ બનાવવા ને વાલ જોઈ ને આ બધું તો ભરી આલ્યું છે. તો હવે પાછું 2 દાડા તો થયા નહીં 5000 નું કડિયાણું લાયા. એટલે કોઈ બહાર ખાવા નહીં જવાનું. એટલે પણ એ બધું નતું તાર રોધવું ઘેર. તો કાલે હું કા મંડી થી કડિયાણું નથી લાવી દો. આ તમે તો પોકી જશો બધો હાથી. અમે તો જઈએ ઢેચી ના આવશો પછી મને ગેસ થઈ ગયો. લીંબુ શરબત ગેસ થઈ ગયું. ગેસ થાય તો હે અમે તો કોકદાર જતા હોય કારણ તો રોજ આટલું બધું કડિયાણું પડી એટલે તો તાર તો એનું એર્યું કડિયાણું ભરો કે ના ભરો, આજ તો બહાર જવાનું છે ખાવા. વિચાર ઓછો છે મારો, પણ આજનો દાડે હોય તો ખીચડી બનાવી દે. ખીચડી નહીં બને. ભૂખ જ નહીં મારે. આજે હુઈજો પાણી પી પીને. મને ભૂખ ના હોય એ દાડે તમારે બહાર ખાવા જવાનું હોય. પપ્પા હેડો બહાર ખાવા જવું છે. એટલે રોજ હું બાર કરો છો? બહાર જ ખાવું છે ને? હું બહાર ખવડાવી દઉં તમારે. આ બધોના બહાર ખાવા જવું છે ને એની મારે દવા તો કરવી પડે. ઉમા છેડો બહાર ખાવા જઈએ. આપણે તો ત્યાં પપ્પા બહાર ખાવા લઈ જશું. મજા હે ખાઈ રહ્યું બહાર બેસી અને ખાઈ લ્યો જાડીમાં બહાર બેસી. જો આ બહાર ખાવાનું, જો ઘરની બહાર ખો ખાઈ લેજો ઘરની બહાર ખાવું કરી મેલી સાથે ટિફિન બહાર આવી દે તમે ખાઈ લે. અમારે છે ને વણ નતું ખાવું થાય બારી ઘોડામાં પસાડ્યું. કે ઈ તો તું બહાર ખાવું છે તે બહાર તો આવી દીધું ખાવાનું. એ બહાર ખાવાનું છે તો બહાર હોટલમાં ખાવાનું છે. એવું છે? આ તો મંડ્યા કલાક થી તે બહાર ખાવું જોજે છે ને તા પપ્પા. રોજ બહાર કાઢ્યું છે. તું કરિયાણો નો ભાવ પાછું બહાર ખાવા જવાનું, ઘરમાં 5000 નું કરિયાણું ભરવાનું. આ તો કોઈ ધંધા છે? બેસરી બનાવી દે જે બનાવવું હોય. હા ને જોયું હોય તો લે છે ને તા પપ્પા ને કોક કે હા મારે આ ઉબાઈને જ ખાવું. તમે બધો બહાર ખાવા જો મન તો આજે ભૂખ નહીં તમે કે મારે નહીં ખાવું. આમ તમે બહાર ખાવા જો ને તો હું એ બહાર ખાય. હેડો તાર. હા ને જોયું ફટાફટ તૈયાર થઈ દો. જીએ છે બોલો હેડો. બહાર જ ખાવું છે ને હું હવ તો આપડે હું તો એમ કઉ છું ને કે બાર હોટલમાં જઈને તો ખોટું 5000-1500 થાય એના કરતા હેડો પાવભાજી ખાઈ જઈએ. ના ભાઈ પાવભાજી કોઈ ખાવી નહીં. પાવ ખાઈ તો મને ગેસ થઈ જાય છે. પછી એને તો ભાવ છે પાવભાજી. એને પૂછો કે એને હું ખાવું છું. પપ્પા હેડો તાર માર ઢોસા ખાવા છે. અને આજે એને ઢોસા ખાઈને તો મને છે ને પછી પેટમાં ઉગતા આખી રાત પછી રાતના ઉગતા આવું. છે ને આ તો આખી રાત કઈ ને આપણો એની ઊંઘ કે ઊંઘી એની આ તો. એક કામ કરીએ, દાળ બાટી ખાઈ આવીએ. આ તો તા પપ્પા તો હા સસ્તું જ હોતું. કોક હારું ખવડાવો હું સસ્તું હોતો. બાટોમાં હું ખાવાનું? બાટો તો ઘેર ખાશું. બાટો તો દર શનિવારે દાળ બાટું તો બને છે. પછી બાટો બાઈને બાટો ખાવાનો, ઘરમાં બાટો ખાવાનો. એના કરતા પછી ખાવાનો કોઈ મતલબ જ નહીં. જેને એના કરતા આપણે છે ને વેજ પુલાવ ખાવા જઈએ. ભાઈ વેજ પુલાવ તો રહેવા દે તું. રોજ પેલી ખીચડીમાં પેલો શાક 2 કતી ટોમેટો ડુંગળી નાખીને હાલે છે ને એ ખાઈને તો મને આમ છે ને તારીમાં ગાયેલી ખીચડી ખાઈને તો મને બહાર નો પુલાવ એમ થાય છે કે હમણાં તારું ખીચડું આવ્યું એવું લાગે છે બાપા. ના તમને તો અમારા હાથનું ભાવતું હે. તમને તો બહાર નું ભાવ બધું. અમારી તો ખીચડી જ લાગે, પુલાવ ના લાગે તમને. સારું એક કામ કરીએ, તમે અમને હોટલમાં લઈ જાઓ. પછી આપણે પનીર ટીકાનું શાક, તંદૂરી રોટી, દાળ ફ્રાય ને જીરા રાઈસ ખાઈએ. અલ્યા તમારા લોકોને મેં કેટલી વાર સમજાયું કે જે પનીર ટીકામાં પનીર વપરાય છે ને આજકાલ બહુ ડુપ્લિકેટ આવે છે માર્કેટમાં. બીજી વાત આ જે ચોખા હોય છે ને જીરા રાઈસમાં એ તો બધા ચાઇનીઝ ચોખા હોય છે. એવું બધું ના ખાવું જોઈએ, હાઇજેનિક ખાવું જોઈએ. આ બધું હોદ્યા વગર બધા નાટકી ના કરતા બાબા રામદેવ નહીં જતા એટલે એ બધું હાઇજેનિક જ મળે. ગૌમૂત્ર ને બધું પીજો બેઠા. હા ભાઈ ગૌમૂત્ર એક વાત હું લાવ્યો હતો ને પેલી દવાઓ લે આ પેટ ઉતારવાની.
આ મને હું તો એવું કઉ છું ને કે ખાવું જ છે ને સારું એવું, તો હું તો કઉ છું જો પૌષ્ટિક આહાર ખાવો હોય ને તો અહીંથી જઈ અને 50 રૂપિયાની પકોડી ખાઈને આવીને હુઈ જશો સોનો મોનો. આ પૌષ્ટિક આહારનું મેલો અને જો અત્યારે હા ખવડાવવું હોય ને તો જ હવારે ટિફિન મળે, નકર ટિફિન બિફિન મળે નહીં અમુક. એટલું યાદ રાખજો. એને આ તો તમે ક્યારે સામી હવાય ટિફિને નહીં મળે, શું કર્યું તને? પપ્પા ગમે તે ટાઈમ કરીને ખવડાવી દો ને આપણે બે જણ તો ભૂખા જ રહે. ઓ સાચી વાત છે, તામી પછી જીદ્દી છે. મંચુરિયન ખાય? ના હું કીધું એ જ ખાવાનું સર. પનીર ટીકાનું શાક, તંદૂરી રોટી, દાળ ફ્રાય, જીરા રાઈસ ને છાશ. એના કરતા એક કામ કરીએ, જો આપડે ખર્ચો બહુ નહીં કરવો, એના કરતા છે ને પેલું મેડ ઓર ગ્રીલ જોઈ શકતું એ મજા રહીએ. એ જો આપણને ખાલી 200 રૂપિયામાં અને જેને એના તો હોત થાય 200 રૂપિયામાં છે ને જેટલું ખાવું હોય એટલું સૂપ ને મંચુરિયન ને જીરા રાઈસ ને દાળ ફ્રાય ને સેન્ડવીચ ને ઢોકળો ને ફરસાણ ને બધું જાત જાતનું મળી જાય અને એટલી મજા આવી જાય ને તું જોવું તો એના કરતા આપડે ઈ જ જઈએ. ચાલ હે. હા તો મિત્રો મજા. અમે આવું જો ખાવા તો જઈએ છે ગમે ત્યાં, પણ આ લોકોને ઘેર થી બહાર કાઢવા અમારે કેવું પડે એવું છે કે ભાઈ આટલું બધું ખાવા લઈ જઈએ, બરાબર. અને મેડ ઓર ગ્રીલ નો આખો વિડીયો જોવો હોય તો અમારા ઉપરના બ્લોગમાં છે, ચેનલ માંથી શોધી કાઢજો, બહુ મજા આવે તમારે. તો આ લોકોને મારે ગમે તેમ કરીને છેલ્લે તો છે ને 100 રૂપિયાની પાણીપુરી જ ખવડાવીને પેટ ભરાઈ દે, બરોબર. 22 પર છે ઓમને જ કરવા. ઓમની સોનામાં લઈ જો નકા બધો કેહી વિડીયો વાળા કાપડ લઈને જતા કંજૂસ સારા કંજૂસ. કંજૂસ તો મને બહુ કહી દીધો, પણ લોકોને ચો ખબર છે કે મહિને 25,000 રૂપિયા તો હું તારા કપડો ને ખાવા પીવા ઓલે વાપરું, તમારા વગર કોમના નાસ્તોમાં જ 10,000 તો જોઈ છે. આટલું બધું તો ના હોય. આટલું બધું ફેવરવા લઈ જાઉં, મંદિરમાં નોમ લઈ જાઉં તો લઈ જાઉં, ગાર્ડન માં લઈ જાઉં, એ બધું મેલો અત્યારે ખાવા જ લઈ જાઓ, પછી ગાર્ડન માં લઈ જજો. હેડ છે ને આપડે એટલામાં તૈયાર થઈ ગયા. હેડ જોતા ચાલ. હું એટલામાં આવું છું. મિત્રો આ લોકોને મારે શું કરવું? રોજ બહાર ખાવાનું, અઠવાડિયામાં 4 દાડા તો બહાર ખાવાનું પીશું. ઓછું દુખે છે, થાક્યો છે, પગ દુખે છે. અત્યારે આ મારા બધા ઇલેક્શન નહીં કહેવાય ને BLO ને આ બધાને એટલી બધી કામગીરી છે ને પણ ન છૂટકે વાત હોય. અમે કોઈ દાડી નહીં કહેતા થાકીને આયા કે ભાઈ કાલ ઓમ નહીં કરીએ, કોમ નહીં કરીએ, કોમ નહીં કરીએ. અને આ બહેનો તો કતી વારમાં થાકી જાય છે. તો મિત્રો અમારો વિડીયો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જલ્દીથી કોમેન્ટ કોક હારી લખી દો, જેથી કરીને અમારો નવો વિડીયો ઉતારવાની બહુ મજા આવે. તો મિત્રો મળીએ નવો વિડીયો લઈને, ત્યાં સુધી બાય બાય. આ લોકોને હું પતઈ આવું 50 રૂપિયામાં.